રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિટ એન્ડ રનનો બનાવ બનતા મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ધોરાજીના નેશનલ હાઈવે જેતપુર રોડ પર ભૂકી ચોકડીથી ગોંડલ તરફ પોતાના મોટરસાયકલ લઈને પોતાનું ગુજરાન ચલાવવા માટે કામે જતા દરમિયાન પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે આ મોટરસાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। હિટ એન્ડ રન બનાવમાં મોટરસાયકલ પર સવાર ઉમેશભાઈ સોલંકી વસંતભાઈ સોલંકીને ગંભીર ઈજા થતા બંનેને સારવાર અર્થે તાત્કાલિક 108 દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હિટ એન્ડ રન બનાવ પગલે ધોરાજી તાલુકા પોલીસ તંત્ર દ્વારા સ્થળે દોડી આવી અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।